એક અવરભાવ અને પરભાવ આ કારણ સત્સંગની આપણી દેન છે. કાર્ય સત્સંગમાં અવરભાવ અને પરભાવની ખબર નથી, કારણ કે અવરભાવ જ છે, ત્યાં પરભાવનો લવલેશ નથી. મહારાજે વચનામૃતમાં પણ અવરભાવ અને પરભાવ શબ્દ નથી લખ્યો, પરંતુ જન્મતા થકા અજન્મા છે આ શબ્દ શું લખ્યો? અવરભાવ અને પરભાવ છે. દેહ મુક્તા થકા અજર અને અમર છે આ શું છે? અવરભાવ અને પરભાવ છે. મોટા સંતો નિષ્કુળાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું કે મેં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ. આ આદિ અને અનાદિ શું છે? અવરભાવ અને પરભાવ છે. આદિ એટલે અવરભાવ અને અનાદિ એટલે પરભાવ. શબ્દો બાપાશ્રીએ, આપણા બાપાએ ખૂબ એને પ્રચલિત કર્યા, પરંતુ એ માલ સત્સંગમાં પહેલેથી પડ્યો છે. આપણા કારણ સત્સંગની આપણે આ રીત જાણીએ છીએ, અને બાપાએ, મહારાજે વચનામૃતમાં કહ્યું, બાપાએ પણ કહ્યું કે અવરભાવ અને પરભાવનું બેલેન્સ કરતા શીખવું. શ્રીજી મહારાજે પણ અવરભાવમાં અવરભાવ દેખાડ્યો તો હતો નહીં, દેખાડ્યો તો. કોને દેખાણો હતો? દેહધારીઓને દેખાયો હતો. સાચો નથી. મહારાજ અવરભાવમાં હતા જ નહીં, છે જ નહીં. એ બધો દેહધારી માટેનો ભાવ છે, પરંતુ મહારાજ સદા પ્રભાવમાં છે. પરંતુ પ્રભાવમાં હોવા છતાંય અવરભાવવાળાને મહારાજ અને મુક્ત એ રીતે દેખાય, એટલે અવરભાવમાં અવરભાવની રીત દેખાય, પરંતુ સમજવાની નહીં. સમજવાનું નિરંતર શું? પરભાવ. શ્રીજી મહારાજ પણ આ લોકમાં, મહારાજે વચનામૃતમાં લખ્યું, પંચાળાનું 4થું વચનામૃત જુઓ. મહારાજ કે ભગવાન જ્યારે આ લોકમાં અમે પધારીએ ત્યારે હારે, બીવે, નાસે, ભાગે. મહારાજ ક્યારેક ડરે, ક્યારેક મંદવાડ ગ્રહણ કરતા. મહારાજે એક વખત જાળિયામાં, વરસંગ જાળિયામાં મંદવાડ ગ્રહણ કરેલો. કેટલું બધું મહારાજે કર્યું છે આ બધું, પણ છતાંય એમને વિશે કોઈ મંદવાડ હોય જ નહીં. અનંતના મંદવાડ મટાડવા માટે જે આવ્યા હોય એમને મંદવાડ કેવો આવેલા. બાપાશ્રીએ પણ અવરભાવમાં મોટા મોટા મુક્તો જુઓ તો બાપાશ્રી, આપણે ઘણી વખત કહીએ છીએ કે બાપાએ એક વખત બાપાશ્રીને લઘુ બંધ થઈ ગયું, પેશાબ બંધ થઈ ગયો. કોઈ રીતે બાપાને પેશાબનો છુટકારો થાય નહીં, એટલે બધા હરિભક્તોએ પ્રાર્થના કરી, બાપા આનો કંઈ ઉપાય અમારા ધ્યાનમાં તો આવતો નથી, આપ કહો. બાપા કે જો લીલી દ્રાક્ષ હોય તો મેળ પડી જાય. લીલી દ્રાક્ષ જો મળે તો મેળ પડે. ત્યાં એ વખતે ભુજના ઘેલાભાઈ કરીને હતા, અને એમણે બાપાને કહ્યું કે બાપા, મારે ભુજના દરબાર જોડે બહુ સારા સંબંધ છે. માધુબા દરબાર હતા ને એમની જોડે સારા સંબંધ છે, તો એમની પાસે હું જઉં ને ત્યાં દ્રાક્ષ મળશે. બાકી અત્યારે સિઝન વગર દ્રાક્ષ ક્યાંય મળે નહીં. આ તો ગયા મહારાજ ત્યાં બાપા, અરે દરબાર જોડે ભુજ જઈને વાત કરી કે ભાઈ અમારા અબજી બાપા છે, બહુ મોટા દિવ્ય પુરુષ છે, અને એમને થોડી તકલીફ છે, મંદવાડ છે, તો દ્રાક્ષ મળશે તમારી જોડે? સંબંધ સારા હતા. અને દરબારે તરત કહ્યું કે મંદવાડ માટે તો હવે સ્વામિનારાયણના કટ્ટર વિરોધી હતા, પણ મંદવાડ સાંભળી અને દ્રાક્ષ પૂછ્યું તો કે કરાંચીથી કરંડિયો હમણાં આવ્યો છે દ્રાક્ષનો, એટલે દ્રાક્ષનો કરંડિયો આખો આપી દીધો. બાપાને લાવીને કહ્યું કે બાપા, દરબારે દ્રાક્ષ મોકલી છે. બાપાએ ધોઈને મહારાજને ધરાવીને 2 દાણા લીધા, અને તરત જ બાપા કે અમારે લઘુ કરવા જવું પડશે, જનોઈ ચડાઈ લ્યો. હવે 2 દાણામાં જનોઈ ચડે કે? પણ ચડાઈ ખરી લ્યો. કેમ શું થયું? આ કે દેખાતો તો અવરભાવ, પણ હતા પ્રભાવમાં. બાપાને પૂછ્યું કે બાપા આવી લીલા કેમ કરી? ત્યારે બાપાએ શું ઉત્તર કર્યો? બાપા કે અમે પામર જેવાના પણ કલ્યાણ કરવા માટે આવ્યા છીએ, અને જે દરબારના રાજમાં અમે રહીએ છીએ એ ભુજની અંદરમાં બળદી આવતું, તો ભુજનો રાજા ભલે ગમે એટલો સ્વામિનારાયણનો વિરોધી હોય તો અમારે એનું કલ્યાણ કરવું હતું. તો કલ્યાણ કરવા માટે અમારે કંઈક તો નિમિત્ત કરવું પડે ને. તો એની દ્રાક્ષ લઈ અને આજે 2 દાણા લઈને એનું અમારે પૂરું કરવું છે. આ મહારાજને મોટાની બધી લીલા છે. અવરભાવમાં પરભાવ જોતા શીખવું. દેખાય છે અવરભાવ, પણ એ પરભાવમાં છે.